દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક સ્વસ્થ, સંસ્કારી, તેજસ્વી અને સફળ બને. બાળકના વિકાસમાં શિક્ષણ, સંસ્કાર અને યોગ્ય માર્ગદર્શન જેટલું મહત્વનું છે એટલી જ મહત્વની ભૂમિકા તેના રહેવાના સ્થાનની પણ છે. વાસ્તુશાસ્ત્ર અને ભારતીય પરંપરામાં બાળકના રૂમ માટે કેટલીક વિશેષ બાબતો જણાવવામાં આવી છે. બાળકોનો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ, રૂમમાં કયા રંગ શુભ માનવામાં આવે છે અને એવી કઈ કઈ બાબતો છે જે બાળકની એકાગ્રતા, સર્જનાત્મકતા અને માનસિક વિકાસને પ્રભાવિત કરી શકે છે. વાસ્તુ પ્રમાણે બાળકોનો રૂમ કેવો હોવો જોઈએ, આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિશેષ રીતે વાત કરી રહ્યા છીએ કે આપણા જે બાળકો છે તેમને વાસ્તુ અનુરૂપ તેમનો રૂમની દિશા કેવી હોવી જોઈએ, તેમના રૂમની ગોઠવણ કેવી હોવી જોઈએ. અને આમ જોવા જઈએ તો તે ખૂબ જ મહત્વનું પણ છે, કારણ કે બાળકો જે છે તે આવનારું ભવિષ્ય છે. દરેક માતા પિતાની જવાબદારી આવે છે કે તેણે પોતાના બાળકોને સારા સંસ્કાર અને સાચી સમજણ તેમનામાં સિંચન કરવું જોઈએ. તેમને કોઈ પણ રીતે સારું વાતાવરણ આપવું જોઈએ. વિશેષ રીતે જ્યારે બાળક ભણતું હોય અથવા તો પોતાના કરિયરમાં તે મહેનત કરી રહ્યું હોય ત્યારે તેને વાસ્તુ અનુરૂપ યોગ્ય દિશામાં જો બેસાડીએ છીએ તો તેને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે. ત્યારે વાસ્તુ અનુરૂપ આપણે જોવા જઈએ તો બાળકોના રૂમની દિશા પહેલાં તો કઈ હોવી જોઈએ. આમ જોવા જઈએ તો દરેક દિશાનું એક અલગ મહત્વ રહેલું છે અને દરેક દિશાનું શુભ અને અશુભ બંને રીતે જોવામાં આવે છે. કયા ક્ષેત્રમાં શું હોવું જોઈએ તે વાસ્તુ અનુરૂપ તેની ગોઠવણ પણ વિશેષ રીતે પ્રભાવ આપવામાં આવ્યો છે. ત્યારે બાળકોને સર્વપ્રથમ એવું કહેવાય કે જો બાળકોનો રૂમ તમે કોઈ યોગ્ય દિશામાં બનાવો છો તો તે યોગ્ય દિશા પૂર્વ દિશા છે. તમારે તમારા બાળકનો રૂમ મુખ્યત્વે પૂર્વ દિશામાં બનાવવો જોઈએ, કારણ કે પૂર્વ દિશા એ સૂર્યની દિશા છે. સૂર્ય એટલે તેજ અને ઉગમણાની દિશા છે. અને બાળક પોતાનું ભાવિ ઘડતર, પોતાનું ભવિષ્ય જ્યારે બનાવતો હોય ત્યારે તેને પૂર્વ દિશાનો રૂમ જો આપવામાં આવે તો તેને અંદર સંચાલન શક્તિ, સ્કિલ્સ, ડેવલપમેન્ટ પાવર ખૂબ જ સક્રિય બની જાય છે, ખૂબ જ પોઝિટિવ બની જાય છે. સાથે સાથે એવું કહી શકાય કે જો તમે બાળકને પૂર્વ દિશાનો રૂમ નથી આપી શકતા તો બીજી એવી દિશા જે છે તેને એવું કહી શકાય કે વેસ્ટ સાઉથ વેસ્ટ, એટલે કે જે પશ્ચિમ દિશા છે અને દક્ષિણ દિશા છે તે તરફનો રૂમ પણ જો બાળક માટે બનાવવામાં આવે તો તેને પણ એક ઉત્તમ દિશા કહેવામાં આવે છે. એવું કહેવાય કે આ દિશામાં બેસીને જો બાળક પોતાનું ભણતર કરે છે, પોતાના કોઈ પણ સ્કિલ્સને ડેવલપ કરે છે તો તેને સફળતા પ્રાપ્ત કરવાના અંશો ખૂબ જ મહત્વના વધી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે બાળક જે છે તેને સૂવાનો જે બેડ છે તે કઈ દિશામાં રાખવો જોઈએ. યોગ્ય રીતે આપણે એવું માનીએ છીએ કે વૈજ્ઞાનિક રીતે પણ તે વાતને માનવામાં આવી છે અને શાસ્ત્રોમાં પણ તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હંમેશા તમારું માથું જે છે તે તમારે દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ અને તમારા જે પગ છે તેને ઉત્તર દિશા તરફ રાખવા જોઈએ. જેના કારણે એવું કહી શકાય કે તમારા મગજનું જે કાર્યક્ષમતા છે તે પણ ખૂબ જ પોઝિટિવ અને સક્રિય રીતે થાય છે. મેગ્નેટિક લેયરના કારણે સૂવાની વ્યવસ્થાને સાઉથ અને નોર્થ એમાં આ રીતે ગોઠવવામાં આવી છે. માટે બની શકે તો તમે તમારા બાળકનો જે બેડ જે છે તેને દક્ષિણ દિશા તરફ ગોઠવો, જ્યાં તેનું માથું આવે અને તેના પગ જે છે તે ઉત્તર દિશા તરફ આવે. સાથે સાથે તમારે કોઈ પણ બારી કે કોઈ પણ દિવાલને અડીને આ બેડની વ્યવસ્થા ન રાખવી જોઈએ. તમારે વચ્ચે થોડું વિશેષ રીતે અંતર રાખવું જોઈએ અને ત્યારબાદ બાળકનો જે બેડ છે તેની ગોઠવણ કરવી જોઈએ. અથવા જો આ ગોઠવણ પણ નથી થઈ શકતી તો તમે પૂર્વ દિશા તરફ બાળક પોતાનું માથું રાખે અને પશ્ચિમ તરફ બાળક પોતાના પગ રાખે. આ વ્યવસ્થા પણ તમે કરી શકો છો. ત્યારબાદ સૌથી મહત્વની દિશા જે બાળકના સ્ટડી ટેબલની હોય છે. આમ જોવા જઈએ તો સ્ટડી ટેબલને રાખવા માટે પણ ઉચિત રીતે બે દિશા સૂચવવામાં આવી છે. મુખ્યત્વે જો તમને કોઈ પણ રીતે દિશાનો ખ્યાલ ના આવતો હોય તો તમારે તમારા બાળકને ભણવા એવી રીતે બેસાડવું જોઈએ કે જેમાં તેનું મુખ જે છે તે પૂર્વ તરફ આવે અથવા તો ઉત્તર દિશા તરફ આવે. જ્યારે તમને એવું લાગતું હોય કે તમારું બાળક જે છે તે ભણવામાં વિશેષ ધ્યાન નથી આપતું કે તમારી વાત નથી માનતું, તેને ભણવામાં બિલકુલ રસ નથી, ત્યારે વિશેષ રીતે તમારે તમારા બાળકનો જે રૂમ જે છે
તે રૂમ તમારે વેસ્ટ સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં બનાવવો જોઈએ. સાથે સાથે તમારે તમારા બાળકની ભણવાની વ્યવસ્થા પણ એ રીતે ગોઠવવું જોઈએ કે જેમાં તેનું જે મુખ જે છે તે ઈશાન કોણ તરફ આવે અને બાળક બેસે જે છે તે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં બેસે. જો આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ત્યાં બેસેલું બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ પશ્ચિમ દિશાની. પશ્ચિમ દિશા એવું કહેવામાં આવે છે કે ગેઇન્સની દિશા છે, ઈચ્છા પૂર્તિની દિશા છે. જો કોઈ પણ દિશા તમારા ઘરમાં યોગ્ય રીતે ગોઠવણ તમે નથી કરી શકતા બાળક માટે, તો પશ્ચિમ દિશામાં પણ તમે તમારા બાળકને બેસાડીને ભણાવો છો તો તે પણ એક ઉત્તમ દિશા માનવામાં આવે છે. જ્યારે બાળક પશ્ચિમ દિશામાં બેસે ત્યારે તેનું મુખ જે છે તે પૂર્વ દિશા તરફ આવશે અને આ દિશાને પણ ખૂબ જ ઉત્તમ દિશા માનવામાં આવે છે. કારણ કે ઈચ્છા પૂર્તિ, સપના જે જોવે છે, જે પણ વિચારે છે તેને હકીકતમાં પરિવર્તન કરી શકે છે. માટે પશ્ચિમ દિશાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. માટે પશ્ચિમ દિશામાં તમને તમારા બાળકને મનગમતી વસ્તુઓ, મનગમતી પ્રવૃત્તિઓ કે તેના જે સપના છે કે જે તેણે આગળ જઈને તેને જીવનમાં બનવું છે તે પ્રકારના ફોટો અને પિક્ચર્સ તમારે પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ. ત્યારબાદ આપણે વિશેષ રીતે એવું કહી શકાય કે બાળકનો જે રૂમ છે તેમાં તમારે એક ગણેશજીની મૂર્તિ અને માતા સરસ્વતીજીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ. ગણેશજી અને સરસ્વતીજીની મૂર્તિ તમે જ્યારે રાખો છો ત્યારે તમે તે બાળકના સ્ટડી ટેબલ ઉપર રાખો, ઉત્તર દિશા તરફ રાખો અથવા તો પૂર્વ દિશા તરફ રાખો. વિશેષ રીતે તમારે આ દેવી દેવતાઓના જો તમે ફોટો છે કે પ્રતિમા છે તમે તેમના રૂમમાં રાખો છો તો તે પણ તેમને ખૂબ જ સકારાત્મક પ્રભાવ આપે છે. જ્યારે તમારા બાળકની અંદર કોઈ પણ પ્રકારનો ડર રહેલો છે, વાંચવા બેસે પણ વાંચેલું ભૂલી જાય છે, પરીક્ષાથી તે ભયભીત થઈ જાય છે, કોઈક ને કોઈક કારણસર તેના મનમાં કોઈક પ્રકારનો ડર રહેતો હોય, તેવા સંજોગોમાં પણ વિશેષ રીતે તમારે તે બાળકનો જે રૂમ છે તેમાં જ્યાં તે તેનું માથું રાખે છે તે સાઈડ તમારે એક ફ્રેમમાં 5 મોરપંખ લગાવી દેવાના છે. જો આ વિશેષ ઉપાય કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી બાળકનો ડર દૂર થાય છે, કોન્ફિડન્ટ લેવલ તેનું વધે છે, બાળકનું મન સ્થિર, શાંત અને એકાગ્ર બને છે. તો આવી રીતે બાળકના રૂમમાં નાના નાના ફેરફારો કરીને પણ તમે એને ખૂબ જ સારું પરિણામ આપી શકો છો. ત્યારે આપણને એમ થાય કે બાળકના રમકડા છે, બાળકની મનગમતી સ્કિલ્સની વસ્તુઓ જેમ કે ક્રિકેટ છે, મ્યુઝિક માટે એને જે પણ વસ્તુઓ ગમે છે તે બધી વસ્તુના સાધનો કઈ દિશામાં રાખવા જોઈએ. ત્યારે એવું કહેવાય કે જો બાળક કોઈ રમકડા તેને બહુ ગમે છે, જેમ કે કાર બહુ ગમે છે, તેના ટોયસ છે, તેના ક્રિકેટ્સના સાધનો છે, બેટ્સ છે, બોલ છે વગેરે જેવા તમામ સાધનો તમારે પૂર્વ દિશામાં રાખવું જોઈએ. કારણ કે બાળક જ્યારે કોઈ પણ રમકડું રમે છે તો તે પણ તે એક સ્કિલ્સ ડેવલપમેન્ટ કરી રહ્યું છે, તે પણ તો તે કંઈક શીખી રહ્યું છે, તે મજા પણ કરી રહ્યું છે અને શીખી પણ રહ્યું છે. માટે પૂર્વ દિશા તેના માટે ઉત્તમ દિશા છે. પૂર્વ દિશામાં તમારે તમારા બાળકને જે શીખવવું છે તે વસ્તુઓના સાધનો રાખવા જોઈએ. જે વસ્તુમાં તેને વધારે ઇન્ટરેસ્ટ છે તે વસ્તુના સાધનો પૂર્વ દિશામાં રાખવા જોઈએ. કારણ કે પૂર્વ દિશા સ્કિલ્સ ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ જ મહત્વની દિશા છે. સાથે સાથે સોશિયલ સર્કલાઇઝેશન માટે પણ પૂર્વ દિશા ઉત્તમ દિશા માનવામાં આવે છે. ખાસ કરીને બાળકની બુદ્ધિમાં વિકાસ થાય, બાળકનો બુદ્ધ ગ્રહો મજબૂત થાય તે માટે પણ તમારે બાળકનો જે રૂમ છે તેમાં જે પૂર્વ તરફ જો કોઈ નાનકડી ગેલેરી છે તો ત્યાં તમારે કોઈ પણ એક છોડ રાખવો જોઈએ. વિશેષ રીતે તમે તુલસીનો છોડ રાખો છો અથવા તો કોઈ પણ સુગંધિત પુષ્પનો છોડ તમે તે સાઈડ રાખો છો તો તે બાળકના મનને શાંત અને પ્રફુલ્લિત કરશે. તો જીવનના દરેક પાસા ઉપર જ્યારે એક સકારાત્મક વાતાવરણમાં ઉછરેલું બાળક પોતાની રીતે મજબૂત બને છે, તેને અલગ અલગ વાતો જ્યારે શીખવાડવામાં આવે છે, તે સાચી નીતિ અને કેળવણીથી શીખવામાં આવે તો તે બાળક પોતાના જીવનમાં ક્યારેય પાછો નથી પડતો. તે પોતાના સકારાત્મક વિચારો, સારી નીતિ, સાચી નીતિથી તે પોતાના દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે અને લોકોના મન પણ જીતી લે છે. માટે બાળકને જેટલું બને તેટલું પ્રેમભર્યું વાતાવરણ આપવું એક માતા પિતાની સર્વશ્રેષ્ઠ જવાબદારી છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.